નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો સેફટી રૂપે 100 રૂપિયાની દોરી મારી પોતાની સેફટી સિક્યોરિટી બતાવી। કોઈ દુર્ઘટના ના સર્જાય એટલા માટે એને લોકો જોડે મજાક કરતા હોય એમ આખા તળાવ ફરતે સુરક્ષા માટે જોખમ છે, કેમ કે તળાવમાં મગર છે। એ બહાર આવે તો લાઇટ નથી। લાઇટના 25 થાંભલા છે, એમાં 15 લાઇટો બંધ છે, જેથી સવારે સાંજે દોડવાને ચાલવા આવતા લોકોને મગરને સાપનો ભય રહે છે। તળાવની બાજુમાં ગાર્ડન છે, જ્યાં બાળકો રમે છે। જો કોઈ બાળક રમતું રમતું તળાવ બાજુ આવી જાય તો જે પ્લાસ્ટિકની દોરીથી કંઈ થવાનું નથી, એટલે કોર્પોરેશન વહેલી તકે આ સમસ્યાઓનું નિવારણ લાવી લોકોને રાહત આપે એવી મારી વિનંતી। વોર્ડ 12 વડોદરા કોર્પોરેશન અને સત્તાધીશોની દેન આ મોટા મોટા ખર્ચા થાય છે લોકોને બેહાડવા માટે, પણ અહીંયા આગળ જો જે મોર્નિંગ વોકર્સ હોય એમના માટે એક જ બોકડો છે આખા આટલા તળાવની ગોળ ફરતે, એ બી આટલો સુંદર છે। ખૂબ ખૂબ આભાર વડોદરા કોર્પોરેશન। ભાઈ કઈ તૂટેલો છે, તમને ક્યાં દેખાય છે? બેસવા માટે આટલું આપણે ખાલી આમ બાજુમાં બેસવાનું, બોકડાની જોડે બેઠા છે એવું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના બોકડાની બાજુમાં બેઠા છે। નામ નથી કોના કોટામાંથી આવ્યો છે એવું, એ તૂટી ગયું છે, નહીં તો અમને ખબર પડી જાય।